હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે ડેફિનેટ આર્ટિકલ જે નિશ્ચિત પ્રકારનો આર્ટિકલ તરીકે આપણે ઓળખીએ છીએ તેના વિશે વિગતે ચર્ચા કરવાના છીએ। અગાઉના વિડીયોની અંદર આપણે કેટલાક આર્ટિકલ ધના નિયમો જોયા, જે 3 નિયમો જે રહી ગયા હતા એ 3 નિયમોનો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો ચાલો આપણે જોઈએ। સૌથી પહેલો નિયમ છે, એક જ પરિસ્થિતિમાં કે એક જ સ્થળમાં એક જ વસ્તુ કે વ્યક્તિના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે। એટલે કે એક જ પરિસ્થિતિ હોય અથવા એક જ સ્થળ હોય એવી વસ્તુ અથવા વ્યક્તિના નામની આગળ આપણે આર્ટિકલ ધ મૂકતા હોઈએ છીએ, બરોબર। બીજો એક નિયમ છે કે વિશેષણ શ્રેષ્ઠતાવાચક, એટલે કે શ્રેષ્ઠતાવાચક વિશેષણ હોય એની આગળ પણ આર્ટિકલ ધ મૂકતા હોઈએ છીએ, જેને આપણે સુપરલેટિવ ડિગ્રી, આપણે અંગ્રેજીની અંદર 3 ડિગ્રી આવે છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ। તો જેમ એની અંદર જે સુપરલેટિવ ડિગ્રી આવે છે, સુપરલેટિવ ડિગ્રીના આગળ આપણે આર્ટિકલ ધ મૂકતા હોઈએ છીએ। એમાં શ્રેષ્ઠતાવાચક જે વિશેષણ આવે છે સુપરલેટિવ ડિગ્રીની અંદર એના આગળ આપણે આર્ટિકલ ધ મૂકતા હોઈએ છીએ। ત્યારબાદ ક્રમવાચક નામના આગળ કોઈ પણ ક્રમવાચક નામ હોય એના આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકતા હોઈએ છીએ। હવે આ નિયમો તો જોઈએ આપણે, પણ નિયમોના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ જેનાથી આપણને વ્યવસ્થિત ખબર પડે કે આ 3 નિયમોથી આપણે કેવી રીતે ખાલી જગ્યા પૂરી શકીએ। આ 3 નિયમો જો આપણને કમ્પ્લીટ ખબર હશે તો આપણે કોઈ પણ આર્ટિકલ ધ વિશેની ખાલી જગ્યા પૂરી શકીશું। તો જોઈએ આપણે પહેલો નિયમ જે જોયો એની આપણે એક્ઝામ્પલ પણ જોઈએ। પહેલા નિયમ વાંચી લઈએ, પછી એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય। એક જ પરિસ્થિતિમાં કે એક જ સ્થળમાં એક જ વસ્તુ કે વ્યક્તિના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે। હવે અહીંયા જુઓ, હુ ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા। હવે અહીંયા પરિસ્થિતિ છે કે અને એક જ સ્થળ અને પરિસ્થિતિ, આપણે અહીંયા નિયમ છે કે પરિસ્થિતિ એક જ સ્થળના કોઈ પણ વસ્તુ વ્યક્તિના નામની આગળ આર્ટિકલ ધ મૂકતો હોય છે। અહીંયા પ્રશ્ન છે, હુ ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા। અહીંયા જુઓ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, તો અહીંયા શું મૂક્યું આપણે? ધ મૂક્યો। વોટ ઇઝ ધ હાઇટ ઓફ હિમાલય, બરોબર, વોટ ઇઝ ધ હાઇટ ઓફ હિમાલય। તો જ્યારે પરિસ્થિતિ અથવા સ્થળ એક જ વસ્તુ કે વ્યક્તિના નામની આગળ આર્ટિકલ ધ મૂકતા હોઈએ છીએ। ત્યાર પછી બીજો નિયમ છે વિશેષણ શ્રેષ્ઠતાવાચક, એટલે કે સુપરલેટિવ ડિગ્રી, એટલે કે શ્રેષ્ઠતાવાચક વિશેષણ જે સુપરલેટિવ ડિગ્રીની અંદર આવે છે તેના આગળ પણ આર્ટિકલ ધ મૂકતા હોઈએ છીએ। એક્ઝામ્પલ જોઈએ, ધ હાઈએસ્ટ। જો તમને ખ્યાલ ના હોય તો એખાદી જગ્યાએ પૂરવાની હોય તો જે શબ્દ આપેલો હોય અંગ્રેજીમાં એ શબ્દની પાછળ EST લાગેલું હોય, શું લાગેલું હોય? EST। EST વાળો કોઈ પણ શબ્દ હોય તેની આગળ આપણે આર્ટિકલ ધ મૂકી શકીએ, કારણ કે EST લાગેલું હોય એટલે આપણે સમજી લો કે સુપરલેટિવ ડિગ્રી નું વિશેષણ છે। જો સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ ઓળખવું હોય તો પાછળ એ શબ્દની પાછળ શું લાગેલું? EST પ્રત્યય લાગેલો છે। EST પ્રત્યય લાગેલો હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે એ શબ્દની આગળ આર્ટિકલ ધ મૂકવાનો છે। આ ઈઝીલી તમને સમજાયું। ત્યારબાદ અહીંયા બીજો શબ્દ છે કે ધ ક્લેવરેસ્ટ। તો જુઓ, ક્લેવરેસ્ટ પાછળ EST દેખાય છે, આ EST હોય એટલે આગળ આપણે શું આવ્યો? ધ। ત્યારબાદ ત્રીજો નિયમ છે ક્રમવાચક નામની આગળ જ્યારે પણ વાક્યમાં ક્રમવાચક નામ હોય ત્યારે એના આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકવાનો છે। એટલે ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, ધ સેકન્ડ, ધ ફોર્થ, ધ ફિફ્થ, ધ સિક્સ્થ। તો આવા જે ક્રમવાચક શબ્દો છે અથવા ક્રમવાચક જે નામો છે એના આગળ પણ આપણે આર્ટિકલ ધ મૂકતા હોઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ ધ ના ટોટલી નિયમો આપણે જોયા, આગળના વિડીયોમાં આપણે જોયા હતા, અને આ નેક્સ્ટ વિડીયોમાં જે 3 રિમેનિંગ જે 3 નિયમો રહી જતા હતા એના વિશે આપણે અહીંયા ચર્ચા કરી છે। તો હવે તમને આર્ટિકલ ધ વિશે કમ્પ્લીટ માહિતી મળી ગઈ હશે। કોઈ પણ ખાલી જગ્યા હવે આર્ટિકલ વિશે પૂછાય એ ડેફિનેટ આર્ટિકલ માંથી પૂછાય અથવા તો ઇનડેફિનેટ આર્ટિકલ માંથી પૂછાય। ઇનડેફિનેટ આર્ટિકલ કેટલા છે? 2, આર્ટિકલ એ અને આર્ટિકલ એન। જ્યારે ડેફિનેટ આર્ટિકલ ધ છે। તો આપણે ડેફિનેટ આર્ટિકલ ધ વિશે પણ ચર્ચા કરી, ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન વિશે પણ આગળ ચર્ચા કરેલી છે। આ વિડીયો તમે ધ્યાનથી જોશો તો તમને આર્ટિકલની ખાલી જગ્યા વ્યવસ્થિત રીતે તમે પૂરી શકશો। તમને ખૂબ જ મદદરૂપ થશે આ વિડીયો। તો મારા વિડીયો વધુમાં વધુ તમે જોજો અને વધુમાં વધુ લોકો જોડે તમે શેર કરશો, જેથી વધુમાં વધુ વ્યક્તિઓ આ ટોપિકનો લાભ લઈ શકે અને વ્યવસ્થિત શીખી શકે। તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં।